રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. આપણે કાલે રૂપ સનાતન ગોસ્વામીના ચરિત્રમાં જોયું કે એ લોકો કંઈક પૈસાનો હિસાબ ગોતતા હતા અને એ પૈસાનો હિસાબ ગોતતા ગોતતા રાતના 1:30 વાગી ગયા અને એને પાણીની તરસ લાગી. 1:30 વાગ્યે એટલે એને નોકરને કીધું કે ભાઈ અમારા બે માટે શરબત બનાવી આવો. હવે નોકર નીંદરમાં હતો એટલે શરબતમાં ખાંડની જગ્યાએ લોટ નાખી દીધો. લોટ નાખી દીધો ને એટલે આ લોકો એટલા કામમાં વ્યસ્ત હતા ને કે લોટને પી ગયા તો એને ખબર ન પડી કે અમે લોટને પી ગયા. એટલે કાલે અહીંયા વાત આવી નટકી ગઈ હતી કે ધિક્કાર છે આવા જીવનને કે જે સંસારનું સુખ લઈ શકતા નથી અને ભગવાનનું ભજન કરી શકતા નથી. આવી રીતે બે બાજુથી ગયા. પોતે રાજાના મંત્રી હતા, કરોડોપતિ હતા, પૈસો પુષ્કળ હતો, પણ શરબત પીવાનું ભાને નથી તો એ કરોડો રૂપિયા શું કામના? એ કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી કે જ્યાં એ શરબતના જગ્યાએ લોટ પી ગયા. એમ આટલી બધી સંસારમાં એકાગ્રતા બેકાર વાત છે. વાત જ ઠીક નથી. આવી વસ્તુ છે. પછી શું થયું? એ લોટ પી ગયા ને એટલે સવારના પોરમાં ઓલો નોકર રસોડામાં ગયો. રસોડામાં ગયો ને તો એને જોયું કે ખાંડનો ડબલો ખુલ્લો રહી ગયો છે અને લોટના ડબલામાંથી લોટ નાખી દીધો છે. એને જોયું અને પછી એને પોતાની ભૂલ સમજાણી અને પછી એને ભય લાગ્યો કે હવે આ બે જણા મને શું કહેશે. રૂપ સનાતન એટલે ડરતા ડરતા એ રૂપ સનાતન પાસે ગયો અને બોલ્યો, મંત્રીજી એક વાત કહું પણ તમે મને ક્ષમા કરી દેશો ને તો હું તમને એ વાત કહી. તો કે અમે તને ક્ષમા કરી દેશી કે જા તારે શું વાત કહેવાની છે, જે વાત કહેવાની હોય ને તું કહી દે કે અમે તને ક્ષમા કરી દેશી. ત્યારે પછી આ બોલે છે કે મેં કાલે છે ને તમને લોટ પીવડાવી દીધો છે. ખાંડનો ડબરો તો એમને એમ બંધ પડ્યો હતો, મેં તમને લોટનો ડબરો ખોલીને લોટ નાખીને લોટનો શરબત પીવડાવી દીધો છે. અને આ સાંભળીને રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામીના મનમાં પીડા થવા માંડી. પીડાના કારણે હૃદય ચીરાઈ ગયું કે આ એક રાજાના નાનકડા કામ માટે જુઓ તો ખરા આપણે શરીરનું ભાન ભૂલી ગયા અને લોટ પી ગયા. આપણો તો ન સ્વાર્થ બન્યો અને ન પરમાર્થ બન્યો. સ્વાર્થ અને પરમાર્થ આપણે તો બે થઈ ગયા. આવી જ જો તન્મયતા ઈશ્વરમાં હોત ને તો ઈશ્વર મળી ગયો હોત. આપણે કે ધિકાર છે આપણા જીવનને. આમ પોતાની જાતને ધિકાર દેતા દેતા બે જણાએ નક્કી કર્યો કે સંસાર છોડી જ દેવો છે. યહ સુખ અનિત્ય વિચાર વાસ વૃંદાવન કીન્હો. રૂપ સનાતને નક્કી કર્યું કે આ સંસાર અનિત્ય છે, બેકાર છે, કે આના કરતા તો બધું છોડીને વૃંદાવનમાં વાસ કરી લેવો જોઈએ. એટલે એ બધું છોડી અને વૃંદાવનની અંદર આવી ગયા બે ભાઈઓ. આ તો એના ઘર છોડવાની કહાની નાભાજી ભક્તમાલ અનુસાર મેં સંભળાવી. એમાં ટીકાકારોએ આ કથા આપી છે. પણ એક અવધ બિહારીલાલ કપૂર કરીને લેખક થયા છે, એને રૂપ સનાતનનું ઘર છોડવાની અલગ જ કથા આપી છે. તો એ અલગ કથા શું છે એ પણ હું આપને સંભળાવી દઉં. એક વખત ધોધમાર વરસાદ વરસતો હતો. એટલો અનરાધાર વરસાદ વરસતો હતો કે માણસ બહાર નીકળે ને તો એને 10 ફૂટ પછી કોણ આવે છે અને કોણ જાય છે ને એ પણ દેખાય નહીં. એટલો અનરાધાર વરસાદ વરસતો હતો. મતલબ 5 હાથ સુધી કોઈને દેખાતું પણ નહોતું. એવો ધોધમાર વરસાદ વરસતો. અને એ વરસાદમાં ચપ 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 કરીને 4 ચોકીદારો 4 કહારો પાલકીમાં રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીને લઈ જતા હતા.
અને જમીનમાં ગારો થઈ ગયો હતો. એ ગારાના કારણે ઓલા કહારે જે પાલકી ઉપાડી હતી એ કહારોના પગમાંથી અવાજ આવતો હતો, ચપ 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 એવો અવાજ આવતો હતો. તો એ ચપચપ અવાજ આવતો હતો ને, તો બાજુમાં એક ઝૂંપડું હતું. એ ઝૂંપડુંમાંથી ઓલી પત્ની બોલી કે અત્યારે આવા અનરાધાર વરસાદમાં કોણ બારે નીકળ્યું છે? આવો અનરાધાર વરસાદ ઈ કે કોઈ માણસે દેખાતું નથી, ધોધમાર વરસાદ વરસે ને આવા વરસાદમાં એવો કોણ છે માણસ કે જે બારે નીકળ્યો છે? ઈ કે ત્યારે એનો પતિ કે છે, હુઈ જા, અત્યારે કોણ બારે નીકળે? ઈ કે કાં તો રાજાના સિપાહી બહાર નીકળે, કાં તો ચોર બહાર નીકળે ને કાં તો કૂતરા બારે નીકળે. આ ત્રણ સિવાય આવા વરસાદમાં કોઈ બારે ન નીકળે એમ. અને રૂપ સનાતનના સાંભળી ગયા અને એના હૃદયને ઝાટકો લાગ્યો કે ધિક્કાર છે આપણા જીવનને, આપણી કૂતરાઓમાં ગણતરી થાય છે કે આવા વરસાદમાં તો કૂતરા કા ચોર જ નીકળે, બીજા અને કા રાજાના સિપાહી નીકળે, બીજા કોણ નીકળે? મતલબ રાજાના સિપાહી, ચોર અને કૂતરા તને બરાબર, કારણ કે એ ગમે ત્યારે બોલાવે ત્યારે જીવ ઉજીરી કરવા માટે એને જવું પડે. અને રૂપ સનાતનને વૈરાગ્ય લાગ્યો કે ધિક્કાર છે આ રાજાની નોકરી, આ રાજાની નોકરીની કારણે આપણી ચોર અને કૂતરાઓમાં ગણતરી થાય છે, આ નોકરી જ ના જોઈએ. અને પછી રૂપ સનાતને ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો અને ઘર છોડી પણ દીધું રૂપ અને સનાતને. આ રીતે રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી ઘર છોડે છે. પણ આમાં ધ્યાન દેવા જેવી વાત એ છે, વૈરાગ્ય માટે ભગવાન કારણ ઊભું કરે ને તો જીવને વૈરાગ્ય આવે છે, નહીતર આવતો નથી. રૂપ ગોસ્વામીને આ વૈરાગ્ય આવે એટલે જ લોટનો શરબત પીવડાવી દીધો, કારણ કે ભગવાને જ કારણ ઉત્પન્ન કર્યું કે નીકળો, સંસારમાંથી નીકળો, આમાં કઈ સાર નથી. એટલા માટે જ લોટનો શરબત એમને પીવડાવી દેવામાં આવ્યો. અથવા તો ઓલો બોયલો કે અત્યારે કૂતરા જ જાતા હોય, બીજું કોણ જાતું હોય? તો ઈ વાત પણ એને લાગી ગઈ, ચોટી ગઈ હૃદયની અંદર. તો આ વૈરાગ્યનું કારણ પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે, નકર જીવથી શું ધૂળ વૈરાગ્ય થાય? જીવ વૈરાગ્ય કરી શકતો નથી. અને જો પછી હું કેટલાય રીતે વૈરાગ્ય ઉપર બોલું છું, પણ રૂપ સનાતનનું ચરિત્ર વૈરાગ્ય ઉપર છે. પણ એક વાત યાદ રાખજો, વૈરાગ્ય એટલે અનાસક્તિ. તમે ઘરમાં રહીને પણ ભગવાનના ભજન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નથી તો એનું નામ છે વૈરાગ્ય. કર્તવ્ય કર્મ બધાય કરવાના, જે કરો છો એ કરવાના, પણ તમારી ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગેલી હોય તો એનું નામ છે વૈરાગ્ય. ચિત્તવૃત્તિ ભગવાનમાંથી નીકળવી જોઈએ નહીં. જો ચિત્તવૃત્તિ ભગવાનમાંથી નીકળી ગઈ અને સંસારમાં આવી ગઈ તો સાધુ પણ વૈરાગી નથી. તો જે સાધુ છે, જેને ઘર છોડી દીધું છે, એ પણ વૈરાગી નથી, જો એની ચિત્તવૃત્તિ સંસારમાં આવી જતી હોય તો. ચિત્તવૃત્તિ કેવળ અને કેવળ ભગવાનમાં જ લાગેલી હોવી જોઈએ. એનું જ નામ છે વૈરાગ્ય, એનું જ નામ છે ભજન. આવી વસ્તુ છે. એટલે ઘર છોડવાથી જ વૈરાગ્ય થાય એવું પણ કોઈએ માની લેવું જોઈએ નહીં. વૈરાગ્ય તો હૃદયનો હોય, વૈરાગ્ય તો આત્માનો હોય, મનનો હોય. ત્યાંથી વૈરાગ્ય હાથો ચાલુ થાય. ઉપરથી હું રસગુલ્લું ખાવ નહીં અને મારા કરતા કરતા રસગુલ્લાનું ચિંતન થતું હોય તો એ વૈરાગ્ય નથી. એ તો હું શરીરથી રસગુલ્લાથી દૂર રહ્યો, પણ અંદર તો રસગુલ્લાની યાદ આવે છે. અંદર તો રસગુલ્લાની યાદ આવે છે, એ બેકાર વાત છે. આવી વસ્તુ છે. રૂપ સનાતન તો ભાઈ ભાગ્યશાળી હતા, એને તો શરીરથી વૈરાગ્ય કર્યો અને શરીરથી પણ સંસારને છોડી દીધો અને મનથી પણ છોડી દીધો. બે રીતે એને સંસારને છોડી દીધા. એક એક વૃક્ષ તલે એક એક વાસ, કભુ ચના ચરવણ કભુ ઉપવાસ. એક એક દિવસે એક એક વૃક્ષની નીચે જ રહેતા. એ વૃક્ષમાં પણ મમતા ન થાય એટલે રૂપ સનાતન બીજે દિવસે બીજા વૃક્ષ નીચે વયા જતા. આવો ઉત્કટ વૈરાગ્ય હતો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનો. એને તો બહારથી પણ વૈરાગ્ય હતો ને અંદરથી પણ હતો, બે રીતે. પણ હું તો અંદર બહારના બે વૈરાગ્યની એટલે વાત કરું છું કે ભાઈ ઘણા સત્સંગ સાંભળતા હશે, ગ્રહસ્થો પણ હશે, તો એને અંદરનો વૈરાગ્ય કરવાનો, અને જેને ઘર છોડી દીધું છે એને બહાર અને અંદર બે બાજુથી વૈરાગ્ય કરવાનો. ગ્રહસ્થો અંદરથી વૈરાગ્ય કરી લેશે તો પણ ચાલશે. ગ્રહસ્થ એટલે જે સંસારમાં છે એ બધાને અંદરથી વૈરાગ્ય કરવાની પરમ આવશ્યકતા છે.
તો આવે છે વાસ વૃંદાવન કીનો, ચૈતન્ય મહાપ્રભુની પ્રેરણાના કારણે રૂપ અને સનાતન વૃંદાવન વાસ કરે છે. તો પાછો અહીંયા પ્રશ્ન થાય કે જો એને સંસારના સુખ છોડી જ દીધા હતા રૂપ ગોસ્વામીએ, અને એને બોધ થઈ જ ગયો હતો કે સંસાર અસાર છે, તો પછી ઘર છોડીને વૃંદાવન જવાની શું જરૂર હતી? તો પછી ઘર છોડવાની શું જરૂર હતી? અંદરથી તો એને વૈરાગ્ય થઈ જ ગયો હતો, તો પછી ઘર છોડવાનું કારણ શું? તો અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે, બલખ બુખારાના બાદશાહનું. બલખ બુખારા નામનો કોઈ પ્રદેશ છે, કોઈ દેશ હશે મુસલમાનનો, એમાં બલખ બુખારા નામનો વિસ્તાર હશે. એમાં એક બાદશાહ રહેતા હતા. ઈ બાદશાહ એક ફકીર પાસેથી સત્સંગ સાંભળતા હતા. તો ફકીર પાસેથી સત્સંગ સાંભળતા હતા ને, તો એ ફકીર પાસેથી સત્સંગ સાંભળતા સાંભળતા બલખ બુખારાના બાદશાહને વૈરાગ્ય લાગ્યો. સાચો વૈરાગ્ય લાગી ગયો. એને એમ થઈ ગયું કે ભાઈ વૈરાગ્ય જ સાચો છે, પ્રભુ ભજન જ સાચું છે, સાહેબને મળવું ઈ જ સાચું છે. મુસલમાન લોકો એમ કે અમે સાહિબને મળવા નીકળ્યા છીએ, આપણે ભગવાન કહી એ સાહેબ કહીએ. પણ એને વિચાર આવ્યા કે આવડી મોટી બાદશાહત છોડીને વૈરાગ્ય વેશ લઈને સાહેબને મળવું કે ઘરની અંદર જ વૈરાગ્ય કરીને સાહેબને મળવું, એમાં એને નક્કી નહોતું થતું. એમાં એને એવું થતું હતું કે શું કરું, આટલી મોટી રાજ્ય આખું છોડી દઉં, કારણ કે મોટો રાજા હતો એટલે બાદશાહત છૂટતી પણ નહોતી. એટલે વિચારતો હતો કે બાદશાહત છોડી દઉં કે ઘરમાં રહીને વૈરાગ્ય કરીને ભજન કરું. એ બેમાં બિચારો મૂંઝાતો હતો, અને એવો મૂંઝાતો હતો કે આનો જવાબ એને મળતો નહોતો કે હું વૈરાગ્ય કરીને ઘરમાં રહું કે બહાર નીકળી જાઉં, એનો જવાબ મળતો નહોતો. એટલે કબીરજીને એના ઉપર દયા આવી ગઈ. કબીરજીને એમ થયું કે આ બલખ બુખારાના બાદશાહને સાચો વૈરાગ્ય શીખાડવો જોશે. એટલે કબીરજી એક વણજારાનું રૂપ ધારણ કરીને આવ્યા, અને વણજારાનું રૂપ ધારણ કરી અને રાજાના એક એક રૂમમાં જોવા માંડ્યા. એક એક રૂમમાં દરવાજો ખોલીને જોવે. એટલે ઓલા સેવકોએ પૂછ્યું, એ ભાઈ અહીંયા શું ગોતો છો તમે? પણ કબીરજી કાંઈ બોલે નહીં. એક એક રૂમ ખોલે ને જુએ, એક એક રૂમ ખોલે ને જુએ. તો બાદશાહ પાસે વાત પહોંચી. તો બલખ બુખારાનો બાદશાહ આવ્યો અને આવીને કહે છે, એ ભાઈ આ અમારા રૂમના દરવાજા ખોલી ખોલીને તમે શું ગોતો છો? એ કહે બતાવો. એ કહે અમને કાંઈ તમારી મદદ કરી શકીએ, તમે શું ગોતો છો? ત્યારે કબીરજીએ કીધું કે હું દરવાજા ખોલી ખોલીને મારા ઊંટને ગોતું છું. હું વણજારો છું, મારું ઊંટ ખોવાઈ ગયું છે અને તમારા રાજમહેલ તરફ આવ્યું છે, એટલે હું ઊંટને ગોતું છું, એક એક ઓરડો ખોલીને, કે મને મારું ઊંટ મળી જાય. તો બલખ બુખારાનો બાદશાહ કહે છે, અરે ગાંડા વણજારા, આવડું મોટું ઊંટ કાંઈ ઘરની અંદર મળે? એ કહે ચાચા જંગલમાં જઈને ગોત. કહે આવડું મોટું ઊંટ ઘરની અંદર ન હોય તો જંગલમાં હોય. એ કહે તો કબીરજી પણ તપાક દેખીનો ઉત્તર આપે છે, તો રાજા તારે આવડો મોટો સાહેબ ગોતવો છે, આવડો મોટો ભગવાન ગોતવો છે, અને રાજમહેલની અંદર ગોતવો છે. જા જંગલમાં વયો જા, ત્યારે તને સાહેબ મળશે, ત્યારે તને ભગવાન મળશે. તો બલખ બુખારાના રાજાની આંખ ખુલી ગઈ. એને ખબર પડી ગઈ કે જો મારે ખરેખર ભગવાનને ગોતવો હોય તો મારે ઘર છોડી દેવું પડે. ઘર છોડ્યા વગર હું આ ભગવાનને ગોતી શકીશ નહીં. અને બલખ બુખારાના બાદશાહે ઘર છોડી દીધું અને જંગલમાં ભગવાનને ગોતવા માટે નીકળી ગયા. તો રૂપ સનાતને એટલે ઘર છોડી દીધું હતું, કારણ કે ઘરની અંદર વૈરાગ્ય થાય તો છે પણ બહુ કઠિન છે, બહુ કઠિન છે. એ વૈરાગ્ય કરવા વાળા કોક જ હોય છે, કોઈ વિરલા જ હોય છે. બધા એ વૈરાગ્ય કરી શકતા નથી. એટલે જ સંતોનો આગ્રહ હોય છે કે ઘર છૂટી જાય તો કઈ વાંધો નહીં, ઘર છૂટી જાય તો કઈ વાંધો નહીં. પણ મેં પેલા જ કીધું બધા માટે આ વૈરાગ્ય સંભવ નથી. એટલે કોઈએ ઘરની અંદર વૈરાગ્ય કરવો, કોઈને જેને માટે ભગવાને જેવું નિર્માણ કર્યું હોય એવી રીતે વૈરાગ્ય કરવો, પણ વૈરાગ્ય વગર ભગવાન મળતા નથી, એ પાકી વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.